નસવાડી ખાતે બરોડા ડેરીના બિનહરીફ વિજેતા જીબી સોલંકીનો સન્માન સમારોહ યોજાયો, જેમાં તેમણે ડેરીની 6 બેઠકો બિનહરીફ થવાનો અને ભાજપનું બોર્ડ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બીજી તરફ પ્રમુખ પદના ઉમેદવાર દિનુ મામાએ સ્વીકાર્યું કે તેમની બેઠક બિનહરીફ નહીં થાય। સાવલીથી થયેલા આક્ષેપોને નકારી તેમણે વિરોધીઓ સામે 25 કરોડના દાવાની અને દંડો ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી। હાલ 13 બેઠકો માટે પેનલના તમામ સભ્યોએ ભાજપ પાસે ટિકિટ માંગી ચૂંટણીનો માહોલ ગરમાવ્યો છે। મોટે ભાગે જનતા પાર્ટી સામાન્ય રાજકારણમાં જેને પણ ટિકિટ આપે છે તે હાલના સમયમાં મોટે ભાગે જીતના ઉમેદવાર બને છે। એમ જેને પણ મેન્ડેટ આપશે એ બધા જ ઉમેદવારો જીતશે એવો મારો વિશ્વાસ છે। જે વ્યક્તિને 15 વર્ષ મેં પ્રમુખ બનાવ્યો, જેને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ બનાવ્યો અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં પણ ડિરેક્ટર બનાવેલો, એ ભાઈ ના જોઈતી વાતો કરે છે, તરહની વાતો કરે છે, ખોટી ખરી વાત કરે છે, ત્યારે એમની સામે કાયદાકીય કામગીરી કરવાનો છું। 25 કરોડ રૂપિયાનો દાવો બદનક્ષીનો મૂક।